નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. નેપાળમાં જે રીતનાનું પૂર આવ્યું એ કદાચ કોઈએ વિચાર્યું પણ ન હોય. હજારો લોકો અત્યારે લાપતા છે, કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે ને કે આવું શું કામ થયું? બીજો એક પ્રશ્ન કે હવે શું કઈ નવું થવાનું છે? આ બધું જ સમજવા માટે અત્યારે આપણી સાથે એક જ્યોતિષ આચાર્ય છે, જેમનું નામ છે જયપ્રકાશભાઈ માઢક. જયપ્રકાશ સર, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી જી, નમસ્તે ભાઈ કરણભાઈ. સાહેબ, તમે આ જે પણ કઈ જોયું, સૌથી પહેલા તો તમને આ કેવું લાગ્યું? કારણ કે પ્રશ્ન એટલા માટે હું પૂછી રહ્યો છું કે બધા લોકોના મનની અંદર અલગ અલગ પ્રશ્નો અત્યારે ચાલી રહ્યા છે. પરંતુ એઝ અ એસ્ટ્રોલોજર તમે શું જોઈ રહ્યા છો? જી જી, આ બહુ દુઃખદ ઘટના છે. હમ. પરંતુ હિમાલય માટે આ નવીન નથી. હિમાલય ક્ષેત્ર, કૈલાશ ક્ષેત્ર, વાતાવરણ એવું કે અચાનક એમાં પલટા આવતા હોય છે. કઈ ન હમ. હોય અને અચાનક વરસાદ આવવા માંડે, હમ. અચાનક વાવાઝોડું આવે. અને એ આજ વખતનું નથી, પાંડવોના સમયમાં પણ એવું હતું. પાંડવો જયારે હિમાલયની યાત્રાએ ગયા હમ. ત્યારે દ્રૌપદીજી સાથે એકવાર એ યાત્રાએ ગયા અને એકવાર હેમાળો ગાળવા ગયા છેલ્લે. હમ. તો એ યાત્રાએ ગયા ત્યારે પણ એમાં વર્ણન છે મહાભારતમાં કે કઈ નતું, સરસ મજાનો પ્રકાશ હતો, તડકો સોનેરી હતો અને અચાનક વાદળા ઘેરાયા આવ્યા અને પવન ફૂંકાવા માંડ્યો અને આવ્યું કે પોતાનો જીવ બચાવવો પાંડવોને પણ મુશ્કેલ થઈ ગયું. અને હમ. ભીમ છે એ પણ ઝાડ નીચે સંતાઈ ગયો અને દ્રૌપદીજી તો બેભાન થઈ ગયા. અચ્છા. અને પાંડવો છે એ સંતાઈ ગયા, કોઈ પથ્થરની પાછળ, કોઈ ગુફામાં. તો આ હિમાલયનું વાતાવરણ છે પહેલેથી જ આવું છે અને ત્યાં પણ સતત આવતા રહે છે. એટલે હિમાલય છે અનપ્રિડિક્ટેબલ છે. રાઈટ. આપણે કેદારનાથમાં જોયું 16 જૂન 2013 ના રોજ જે એક આ પ્રાકૃતિક દુર્ઘટના બની હતી, એમાં પણ આવું જ હતું. બધા યાત્રાળુઓ નિશ્ચિંતતાથી પહેલા જતા હતા, કેટલાક ત્યાં હાજર હતા અને અચાનક પર્વત ઉપર કોઈ સરોવર હતું હમ. અને અચાનક એ તૂટી પડ્યું અને બધું પાણી છે એ ડુંગર ઉપરથી દળીને આવ્યું. એમાં કેટલાય યાત્રાળુઓ છે તણાઈ ગયા. પણ હમ. પેલી ભીમશિલા એક ગાડી આવી ગઈ એને લીધે કેદારનાથ બચી ગયું. તો હમ. ત્યાર પછીની આ મોટી મોટી દુર્ઘટના છે નેપાળમાં, પણ આમ હિમાલય ક્ષેત્રમાં જ છે આપણો. અને આ ઘટના બની એટલે પહેલો વિચાર તો હું તો ગ્રહો જ શોધું પેલા કે શું ગ્રહો છે અને શા રાઈટ. કારણે બની. રાઈટ. અને મને અંદાજ તો હોય જ, કારણ કે મને ખબર છે કે મીન રાશિમાં અત્યારે શનિ વક્રી ચાલી રહેલ છે બરાબર. અને નેપચ્યુન પણ વક્રી છે. મીન એટલે જળ રાશિ, હમ. શનિ એટલે યમના મોટા ભાઈ, હમ. એ વક્રી છે. અને બીજા કે નેપચ્યુન વક્રી, નેપચ્યુન એટલે વરુણ. હમ. તો એ વરુણ છે એ જળના જ દેવતા છે, સમુદ્રના દેવતા છે, જળના દેવતા કયો તો ચાલે. તો એ હમ. પણ વક્રી છે. તો એને કારણે હું ઘણા સમયથી જોતો આવું છું કે સમુદ્ર ખળભળે છે, હમ. પ્રશાંત સાગરમાં નવા નવા ટાયફૂન ઉત્પન્ન થઈ રહ્યા છે. હમ. એમાં ડોલ્ફિને વિનાશ વેર્યો, એ પાણી દ્વારા થયેલો વિનાશ જ સો ચીનમાં જે ટકા થયો હોય. હમ. અને નવા નવા ટાઈફૂન થાય છે. હમણાં જ પાછું નવું ટાઈફૂન 3-4 હજી એક જઈને બીજું આવે છે. બીજું હમ. એક હું જોઈ રહ્યો છું કે હોર્મુઝ સ્ટ્રેટમાં સમુદ્રની છાતી ઉપર જ લડાઈ ચાલી રહી છે. હમ. અને ભારતની ખાડી કયો, અરબી સમુદ્ર કયો, એટલે હમ. ત્યાં લડાઈ ચાલ્યા કરે છે. એ પણ હમ. શાંત થતું નથી. તાઈવાનને જે ચીને ઘેરી લીધું એ પણ સમુદ્ર છે. તો હમ. જાપાન સાથે જે ઝઘડો થાય છે એ પણ એ ચીની પેસિફિકમાં જ થાય છે. હમ. તો અને રશિયા યુક્રેન વચ્ચે જે ચાલે છે એ બ્લેક સી માં ચાલે છે. હમ. હુતીઓ રાઈટ. હમણાં રેડ સી માં હુતીઓ છે એ પોતાનો આતંકવાદ છે એ ચલાવી રહ્યા છે. ઇટ ઇઝ ત્યાં રાઈટ. ટેન્કરો ઉપર હુમલો કરે છે, અહીંયા ટેન્કરો ઉપર. તો હમ. આ બધું જોતા દરિયામાં આ શનિદેવ વક્રી છે, જળ તત્વોમાં વક્રી છે અને નેપચ્યુન વક્રી છે, વરુણદેવ. હજી આવી ઘટનાઓ બની શકે. નાઈજીરિયામાં એક નાવ ડૂબી ગઈ
અને યસ, એની રાઈટ. અંદર આપણા ઘણા ઘણા ઇન્ડિયન્સ મૃત્યુ હમ. પામ્યા. બીજો મને વિચાર એક એમ આવ્યો કે હમ. રુદ્રની બધી મૂર્તિઓ કરણભાઈ અત્યારે જોવો ને તો ક્રોધિત હોય એવું લાગે છે. બરાબર. રુદ્રને અષ્ટમૂર્તિ કહેવામાં આવે છે. ઓકે. તો એમાં પહેલી મૂર્તિ છે એની સર્વ, સર્વ સંસ્કૃતમાં કે છે પૃથ્વી તત્વ સર્વ તરીકે ઓળખાય છે. હમ. બીજી એની મૂર્તિ છે ભવ. રુદ્રનું બીજું નામ છે ભવ. તો એ હમ. સલિલાત્મક છે, જળાત્મક છે, જળ તત્વ એ જ ભવ. હમ. પછી અગ્નિ પણ એની મૂર્તિ છે. અને બરાબર. ઉગ્ર, ઉગ્ર એનું નામ છે રુદ્રનું એક, એ વાયુ, હમ. વાયુ એને હમ. ઉગ્ર કહેવામાં આવે છે. વાયુ સ્વરૂપે એ રુદ્ર ઉગ્ર બનતો હોય છે. હમ. પછી એક એની મૂર્તિનું નામ છે ભીમ, સર્વવ્યાપી આકાશ. એને ભીમ સ્વરૂપ કહેવામાં આવે છે રુદ્રનું. પછી એક છે પશુપતિ એનું નામ છે. ક્ષેત્રજ્ઞ એટલે શરીર રૂપી ક્ષેત્રની અંદર જે આત્મા રૂપે છે હમ. નિવાસ કરનાર, એક હમ. ક્ષેત્રજ્ઞ. એને પશુપતિ કહેવાય. પશુ એટલે શરીરધારી જે કોઈ પ્રાણી હોય તે. હમ. પછી ઈશાન, સમગ્ર જગતને પ્રકાશિત કરે છે સૂર્ય, એનું નામ ઈશાન છે. અને ઓકે. મહાદેવ, તો એ ચંદ્રમાં એનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ રુદ્રની મૂર્તિઓ છે. એમાં પાંચ જે એલિમેન્ટ્સ છે, આપણે જેને પંચ મહાભૂત કહીએ છીએ, જેનાથી હમ. આપણું શરીર બન્યું છે. હમ. પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ. બરાબર. તો હમ. આ જે તત્વો છે એ રુદ્રની જ મૂર્તિઓ છે. તો આ રુદ્રની બધી મૂર્તિઓ હમણાં ક્રોધિત હોય એવું કરણભાઈ લાગે. કેટલા આવ્યા 26માં તમે જો, પેલી વેનેઝુએલામાં આવ્યો, પછી હમણાં જ પેરુમાં આવ્યો 6.7 નો 20મી ઓગસ્ટે. હમ. ઇન્ડોનેશિયામાં આવ્યો 7.7 નો 21મી ઓગસ્ટે. હમ. અને અર્જેન્ટિનામાં આવ્યો 6.2 નો, એ 20 તારીખે આવ્યો. તો બરાબર. આ પેલા પણ ભૂકંપ ટોંગામાં આવી ગયો, જાપાનમાં આવ્યા. તો લગભગ 10-11 ભૂકંપો 7 થી વધુ તીવ્રતાના કરણભાઈ આવ્યા. એટલે પૃથ્વી સતત ધ્રુજે છે. એ રુદ્રની મૂર્તિ છે. મેં કહ્યું વાવાઝોડા આવે છે. થાઈલેન્ડમાં પૂર આવ્યું હમણાં, 20 ઓગસ્ટે પૂર જોવા મળ્યું થાઈલેન્ડમાં. ચીનમાં પૂર આવે છે, 26 ઓગસ્ટે પૂર આવ્યું હજી. હમ. તો ત્યાં પણ પૂર આવે છે. પેલું વાવાઝોડું આવ્યું ત્યારે પૂર આવ્યું હતું, ડોલ્ફિન આવ્યું ત્યારે. એ પહેલા પણ યસ. એક વાવાઝોડું આવ્યું ત્યારે પૂર આવ્યું. તો પાણી, પાણી રુદ્રની જે જળ નામની મૂર્તિ છે એ પણ ક્રોધિત છે. વાયુ, પૃથ્વી ધણ ધણ કરે છે. આકાશમાંથી વિમાની અકસ્માતો, આજે જ કાનપુરમાં એક વિમાન પડ્યું, બે બે પાયલોટ ને કો પાયલોટ લગભગ મૃત્યુ પામ્યા છે. હમ. તો આવી રીતે જળ, વાયુ, અગ્નિ, આગ લાગે છે બહુ. હમ. જંગલોમાં, કેનેડામાં આગ લાગી. જ્યાં જુઓ તમે ટીવી ખોલો તો પૂર પ્રકોપના દ્રશ્યો દેખાય, આગના દ્રશ્યો દેખાય. હમ. અમેરિકામાં પણ ભૂકંપ આવે, તો સ્પેનમાં ભૂકંપ આવ્યો. તો આવું બધું રુદ્રની પાંચે મૂર્તિઓ કોઈ કારણસર, કરણભાઈ, મને એવો વિચાર આવ્યો છે કે મારું પોતાની માન્યતા છે કે એ બધી હમ. ક્રોધિત થઈ ગઈ છે. રિંગ ફાયરના દેશોમાં તો બહુ ભૂકંપ આવે છે અને જ્વાળામુખીઓ એટલા ફાટે છે. તો તમે મને પૂછ્યું કે તમને આ જોઈને શું વિચાર આવ્યો, તો મને આ વિચાર આવ્યો કે રુદ્રની મૂર્તિઓ કોઈ કારણસર ક્રોધિત થઈ છે. પણ હવે એમાં આપણી જીવનશૈલી. હા. આ કેટલો સમય માટે રહી શકે છે? આગળ રાહત ક્યારે છે? મારી પાસે આ પંચાંગ દિવાળી સુધીનું છે. એમાં તો શનિ વક્રી છે ને નેપચ્યુન વક્રી છે. હવે નવું પંચાંગ આવે ત્યારે એમાં જોવું પડે કે દિવાળી બરાબર. સુધી તો શનિ ને નેપચ્યુન વક્રી છે જ. હમ. પણ આમાં મને એવું લાગે છે કે આપણી જ કોઈ જીવન શૈલી છે એને કારણે આ થઈ રહ્યું. એકવાર પૃથ્વી છે વિષ્ણુ ભગવાન પાસે પૃથ્વી માતા ગયા કરણભાઈ, અને ઓકે. વારંવાર એવું બને છે કે પાપ વધી જાય ત્યારે એ ભગવાન પાસે જાય છે અને કીધું કે મારે બહુ પાપ વધી ગયા છે પૃથ્વી ઉપર, મારી ઉપર. એ ગાયની સ્વરૂપ લઈને જાય છે, ગાયનું સ્વરૂપ હમ. લઈને. એટલે કીધું પૃથ્વી માતા વિષ્ણુ ભગવાનને કે ભાઈ આ શું થયું? તો કે ભાઈ મને જેટલો ભાર સમુદ્રનો નથી લાગતો, પર્વતોનો નથી લાગતો, જંગલોનો નથી લાગતો, અને એની ઉપર વસતા જીવોનો નથી લાગતો, એટલો ભાર મને પાપનો લાગે છે. એટલે જો આ અંધશ્રદ્ધાની વાત નથી, હું તમને કહી દઉં પાપ શું છે. હમ. પાપ એટલે કરણભાઈ આપણને નુકસાન કરે એમ નામ પાપ. હવે હમ. દાખલા તરીકે અ આપણે
પતિત લોકોની સાથે વાત કરીએ ને તો પણ પાપ લાગે છે. એની સાથે સંપર્ક કરવાથી પણ પાપ લાગે છે, કેમ કે એનાથી આપણને નુકસાન થવાનું છે. રાઈટ. એટલે પતિત લોકોથી દૂર રહેવાનું કીધું, કે એનાથી પાપ લાગે એના સંસર્ગથી. બીજું કે આ દારૂ પીવામાં હું આપણે કોઈને મારતા તો નથી. જે લોકો દારૂ પીવે એ કોઈને હમ મારતા ન હોય, હમ છતાં એને બધા કે આ પાપ લાગે, દારૂ ન પીવાય. શું કામ? હમ નુકસાન કરે એને પાપ કહેવાય. દારૂ પીવો, ડ્રગ્સ લેવું, બરાબર. હમ બીજા જીવોને મારવામાં પાપ છે, કારણ કે કર્મના નિયમ પ્રમાણે આપણે જેને મારીએ તો પછી આપણે ભોગવવું પડે કે નહીં. રાઈટ તો રાઈટ. પાપ એટલે વિશાળ અર્થમાં પાપ એટલે જે આપણને નુકસાન કરે એવી આપણી જીવન શૈલી કે આપણા કર્મ. હવે તમે જુઓ, હિમાલયમાં કેટલા હાઇડ્રો પાવર સ્ટેશનો બનાવે છે વીજળી ઉત્પન્ન કરવા માટે. રાઈટ. યાત્રાના ભાવથી જાય તો સારી વાત છે, યાત્રાનો ભાવ હોય તો વાંધો નહીં, પણ હોટેલો બની ગઈ છે કેટલી બધી હમ ટુરિસ્ટોને આકર્ષવા માટે, અને તે હોટેલોમાં બધા રહેતા હોય. જ્યાં પાણીનું વહેણ હોય છે ત્યાં હમ પણ હોટેલો બનાવી દે છે, સાવ કિનારે, હમ નદીને કાંઠે. રાઈટ. તો હું કહું છું, હા, એટલે આ રુદ્ર તત્વ છે એ ક્રોધિત થયું. રુદ્ર એટલે 5 એલિમેન્ટ્સ. હમ તો એ ક્રોધ, એવું મને લાગે. જીવ પ્રકૃતિ સાથે ચેડા. હમ હા, વીજળી બનાવી છે, હાઇડ્રો સ્ટેશનો, સ્ટેશનો ચીનના છે, ત્યાં નેપાળના છે, તિબેટમાં હોય. આપણે પણ હિમાલયમાં આવું બધું કરી રહ્યા છીએ. બહુ હમ ચેતવા જેવું છે, કરણભાઈ. અને હજી તો સાચી આવા વાત છે. કેટલાય સ્થળો. હિમાલય છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, ત્યાં બધી જ જગ્યા ઉપર આવી કોઈક ને કોઈ મતલબ છે, આવા પ્રોજેક્ટ બહુ બધા ચાલી રહ્યા છે. અને કદાચ પ્રોજેક્ટ ચાલી રહ્યા. આપણા માટે આવી ખતરાની ઘંટડી તો ક્યાંક ને ક્યાંક છે જ. જી જી, વિકાસ થાય એટલે આવું બધું થાય છે. હમ ત્યાં આપણે આવું કરીએ એટલે બધું થાય. જી જી. બે 2026 ની વાત કરીએ તો 2026 ની શરૂઆતમાં જ ઘણા બધા લોકો એવું કહેલું હતું કે 2026 નું જે વર્ષ છે એમાં ઘણી મોટી મોટી આફતો આવવાની છે. પણ તો 2026 ને હજી થોડી ઘણી તો વાર છે જ. આ 8મો મહિનો ચાલી રહ્યો છે, ઓગસ્ટનો મહિનો ચાલી રહ્યો છે, અને આ બાદ ઓગસ્ટ બાદ હજુ પણ કેટલાક મહિના બાકી છે. પરંતુ આવનારા મહિનાઓની અંદર પણ શું આવી આફતો આવી શકે છે? આ આ- આ બધું જોતા તો એવું લાગે છે કે આ બધું શાંત થઈ જાય તો સારું. આ બધું જોઈએ છીએ આપણે, એક પછી એક આવ્યા કરે છે ભૂકંપો, જ્વાળામુખી ફાટે. આપણે આમ જોઈએ ને ટીવીમાં, પૂરના દ્રશ્યો દેખાય, તો આગ લાગે. અને તો આ બધું જોતા હવે મને એમ લાગે છે કે શાંત થઈ જાય તો સારું. બહુ મને અંદરથી આશા તો લાગતી નથી. પણ હવે બરાબર. તો આ બધું મને સાચું કહું ને તો મને એમ લાગે છે કે હમ ઉપડી ગયું છે. એટલે પ્રલય નહીં થાય, પ્રલય હમ નહીં થઈ જાય. કેટલાકને એમ છે કે આ શું પ્રલયની નિશાનીઓ છે, પણ ખંડ પ્રલય તો ખરા. આને ખંડ પ્રલય કહેવાય. જે ભાગની અંદર આવી આફત આવે હમ ત્યાં પ્રલય જેવું જ થઈ જાય ને વાતાવરણ. હમ માણસો તણાવની જેમ તણાઈ જાય, એના ઘર સાચી પાયા વાત છે. પાયા મોટા ઊંચકાઈ જાય. હમ કારણ કે અને પુલ, પુલ કે જે લોખંડના પુલ, એને પણ તોડી નાખે. એટલે આ ભીમ બરાબર છે એનું નામ. આ રુદ્રની જે એક મૂર્તિ છે, ભીમ એટલે વાયુ. અને અને આ જે અગ્નિ હમ કરી આપણી કલ્પના બહાર ન હોય. અમારે 82માં વાવાઝોડું આવેલું, કરણભાઈ, ઘણાને હમ યાદ હશે, 1982માં. તો આ બાજુ વાવાઝોડું આવેલું તો એની ઝડપ 100 કિલોમીટર ઉપર હતી હો. તો એટલું બધું પૂર આવ્યું, માણસો ખાટલા હોતા તણાણા, અને હમ રેલવેના પાટા પણ વળી ગયા, પાટા પણ વળી ગયા. પાણીની તાકાત બહુ હોય છે. યસ, આમાં સાચી વાત 19 છે. જેટલા પુલ, 19 જેટલા પુલ આ પૂરમાં તણાઈ ગયા છે, એવું મેં સાંભળ્યું. આ નેપાળમાં જે આવ્યું હમ એમાં 19 જેટલા પુલ તણાઈ ગયા છે. હમ. બેન છે. જયપ્રકાશભાઈ, તમે અમારી સાથે જોડાયા, તમે જે પણ માહિતી આપેલી છે એ ઘણા બધા લોકોને ચોક્કસથી કામ આવશે. તમે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્તે.